જીવનના પ્રસંગો મનગમતા બને કે મનગમતા ન પણ બને, તમારું એક્સેપ્ટન્સ લેવલ વધારી દેવાનું. તમે સ્વીકારી શકશો જીવનના પ્રસંગો કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ બને છે, સારા કે નરસા, ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે જ બનતા હશે, કારણ કે હું એમનો સંતાન છું. વયમ અમૃતસ્ય પુત્રઃ. અને હું જો એ દ્રષ્ટિકોણ રાખીશ તો એ મારી પ્રગતિ અને સુખ માટેનું કારણ બનશે. ધીસ ઇઝ ફેઇથ ઇન ગોડ. તમે તમારા જીવનમાં જે પ્રસંગો બન્યા છે અથવા બની રહ્યા છે જે સુખદાયી નથી, એ તમે રિવર્સ નહીં કરી શકો. વરસાદ પડતો હોય તો તમે વરસાદને નહીં રોકી શકો. તમારે બહાર જવું હોય, તમે ન પલળવું હોય તો છત્રીને રેઇનકોટ તમારે વાપરવો પડે. એમ અનવોન્ટેડ હેપનિંગ્સ ઓફ લાઈફ યુ કેનોટ સ્ટોપ. યુ હેવ ટુ વેર a raincoat and umbrella of a strong understanding. તમારી ડિફેન્સ સિસ્ટમ તમારે પાવરફુલ કરવી પડે. અટેક તો થયા કરશે. અમે લગ્નમાં ગયા હતા અને અમારા વેવાઈ આમ બોલ્યા અને અમારા કાકાજી સસરા આમ બોલ્યા, એને તો મારી સામે જોયું નહીં ને. કેટલા બધા લગ્નમાંથી પાછા આવ્યા પ્રશ્ન હોય છે, બહુ હોય છે. તમારી વિચારધારા બહુ સ્પષ્ટ થશે કે આ મારી વાત જ નથી, આ મારી લાઈનની જ વાત નથી, આ નથી. તો ત્યાં મગજ જ નહીં દોડવાનું, એનર્જી જ નહીં આપવાની, રિસોર્સ જ નહીં વાપરવાના. આ બધું ભગવાનમાં શ્રદ્ધાથી આવશે. અહીં મહારાષ્ટ્રમાં આપણે બેઠા છીએ, સંત તુકારામ હતા, એમને ગામમાં બધા યુવાનોને વ્યસન મુક્ત કર્યા અને બધાને ભગવાનની ભક્તિ શીખવાડી. તો ગામમાં બધાને એમ થયું કે પાર્ટી બગડી જાય છે રાત્રે ચલમની, કારણ કે યુવાનો બધા વ્યસન મુક્ત થઈ ગયા. એટલે બધા એમ કહ્યું તુકારામને કાઢો ગામમાંથી. એટલે અપમાન એમનું કર્યું, ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, પૂછડું હાથમાં આપ્યું, માથે બધા વાળ કાઢી નાખ્યા, મુંડન કરાયું અને એમાં પાછો ચૂનો ચોપડ્યો અને ગળામાં રીંગણાન માળા પહેરાવી અને આખા ગામમાં એનું પ્રોસેશન કાઢ્યું. તેના પત્ની કે હું તો આપઘાત જ કરી નાખ્યું. આઈ કેનોટ સ્ટેન્ડ ધીસ ઇન્સલ્ટ ઓફ માય હસબન્ડ. મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ થાય ગામમાં, હું તો સુસાઇડ કરું. ગધેડું ફરતું ફરતું તુકારામના ઘરે પહોંચ્યું. તુકારામ ગધેડા પરથી ઉતર્યા અને વાઈફ તો એકદમ રડે અને માથું પછાડ્યું. તુકારામે એમના વાઈફનો હાથ પકડીને ઘરમાં અંદર શાંતિથી લઈ ગયા, બારણું બંધ કર્યું કે બેસ, શું તારે દુઃખ છે? અરે કે તમારું આવું અપમાન, કાલે સવારે હું કુએ પાણી ભરવા જાઉં તો લોકો મને શું કહેશે, શું સમજશે, મારાથી તો લોકોને મોઢું નહીં દેખાડે. તુકારામ કે આમાં ખોટું શું થયું? આપણા લગ્ન 17 વર્ષ પહેલા થયા ત્યારે આપણું ફૂલેકું નીકળ્યું નતું, આજે કાઢ્યું આ લોકોએ. વોટ મેક્સ ધ ડિફરન્સ? ગધેડા ઉપર બેઠા કે ઘોડા ઉપર બેસા. ધીસ સ્ટેબિલિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ઇમોશન્સ એ ભણેલાઓમાં નથી હોતી. મેં 1990માં રીડર્સ ડાયજેસ્ટમાં એક આર્ટિકલ વાંચેલો. ન્યુયોર્કમાં એક ફિઝિશિયન્સ કોન્ફરન્સમાં એક મોટા લીડિંગ ફિઝિશિયનને કાનમાં એક જણાએ કીધું કે યુ હેવ ડ્રેસ્ડ લાઈક અ મંકી. તો પેલા બીજાને એટલો શોખ લાગ્યો, એટલો વિચાર ચડ્યો ને, રાત્રે 3 વાગે ઉઠીને એને સુસાઇડ કર્યો કે મને કોક આવું કહી ગયું. આપણા માઇન્ડ એટલા વીક મીન ને, ભલે આપણે બહુ ભણેલા હોય ને કદાચ મોટો બિઝનેસ કરતા, પણ યુ ચેક વિથ ઇન્ટ્રોસ્પેક્શન, સમટાઇમ્સ આર થિંકિંગ એન્ડ માઇન્ડ્સ આર વેરી વીક, વેરી મીન, વેરી ચીપ. તમારા સોશિયલ ગેધરિંગમાં કોઈ ભેગા થાય ને કે તમારે જો આવું કરતા નહીં, પણ હું તમને કહું, કોઈક વ્યક્તિ ડ્રેસઅપ થયેલો ને 3 વ્યક્તિ તમે તૈયાર થજો, દર 5-5 મિનિટ એમ કહેજો કે આ જામતું નથી, પણ બીજો 5 મિનિટ પછી કે ધીસ ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ધ ઓકેઝન યાર, વોટ હેવ યુ વોન્ટ ધીસ, અને પાછું 5 મિનિટ પછી બોલે કે ધીસ ડઝન્ટ સૂટ એટ ઓલ. કાનમાં કહેવાનો, ખાનગીમાં પેલો પાર્ટી છોડીને જતો રહેશે, તમે જોજો. આવું કરતા નહીં. આ તો કહું છું આપણું માઇન્ડ કેટલું વીક છે એમ. સરદાર પટેલ એક વખત જ્યારે પ્રેક્ટિસ કરતા હતા, વેરી અર્લી ડેઝ ઓફ હિઝ પ્રોફેશનલ કરિયર, ત્યારે જે પ્રતિસ્પર્ધી હતો ને એનો જો વ્યક્તિ જે સાક્ષી હતો એ હાજર થાય ને તો કેસ હારે એમ હતું. સરદાર પટેલે સવારના પોરમાં 3 માણસોને મોકલ્યા અને પેલો સાક્ષી કે તું બીમાર જેવો લાગે, આંખ કેમ પીડિત તારી? પેલો ખરેખર અપેર ના થયો, ગેરવાગે સુઈ ગયો ખાટલામાં, હું બીમાર છું કે. આ તો એમને બહુ શરૂઆતના કરિયરનો એક પ્રસંગ છે. આપણા માઇન્ડ આટલા બધા વીક હોય. પેલા રોડ ઉપર પ્રોસેશન નીકળે, કોઈકનું લગ્નનું ફૂલેકું નીકળે તો 9 વાગે એક તો ઉઠ્યો હોય મોડો આ, અને પાછું ગેધરિંગમાં ઢોલ સાંભળે ત્યાં ઉભો બ્રશ કરે, ત્યાં થૂકે, એટલે ત્યાં પાછું સ્વચ્છ ભારત બગાડે. અને પછી 15 મિનિટ ત્યાં પ્રોસેશન નીકળી અને પછી અંદર આવીને વોશ બેસીમાં થૂકીને કે 2 જણા જામતા નથી. લે તારે ક્યાં ફેર પડે છે, જામે કે ના જામે? ત્યાં ઓપિનિયન આપે છે. 2 જણાનું ના જામ્યું અને તૂટ્યું તો તારી જવાબદારી છે, મૂકને માથાકૂટ. પણ એવું આપણું માઇન્ડ એવું છે ને, બધી જગ્યાએ ઓપિનિયન. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. કંઈ પણ વાત થાય ને, કંઈ પણ વાતમાં આપણને અભિપ્રાય આપવાનું મન થાય. Once I was talking at IIM, Indian Institute of Management, 450 students MBA ના બેઠા હતા. And in the open questionnaire they asked me, Swami, who selected this saffron color for you people?
પ્રશ્ન હોય એનો મને વાંધો નથી. યુ કેન આસ્ક એની ક્વેશ્ચન. આઈ વોન્ટ ટુ ટીચ યુ કે યુઝ યોર રેશનલ એન્ડ ફેથફુલ માઇન્ડ બોથ. એટલું શીખવાડવાનું વાત છે. તો કે આ સેફરન કલર કોણે નક્કી કર્યો અને આ સેફરન કલર જ કેમ પહેરો છો? મેં કુસી તું મને E = mc² સમજાય તો E is એનર્જી, m is mass of અને c is speed of light. મેં કહું E = mc² સમજાવ ને. તો કે સ્વામી that I don't know. મેં કહું ભાઈ. તો કે સ્વામી I am a management student and this is a physics question. મેં કહું this is my answer. મેં કહું મારો જવાબ તે આપ્યો. તેમ કીધું ને કે I am a management student and you are asking something from physics. E = mc². જે આઇન્સ્ટાઈનનો પ્રિન્સિપલ જેમાંથી એટમિક એનર્જી બની. મેં કહું this is my answer. You are a management student and you are asking a deep question of religiosity. તારું ફિલ્ડ જ નથી આ. તે કીધું ને કે મારું આ ફિલ્ડ નથી ફિઝિક્સનું, એમાં આઈ નથી. તારે 10 વર્ષ ફિઝિક્સ ભણવું પડે E = mc² સમજવું હોય તો. 10 years of physics, then you know what is E = mc². એમ તારે ખાલી આ સેફ્રન ને વ્હાઇટનું કલર સિલેક્શન આપણા મહાન સંતોએ કર્યું એ લોજિક સમજવું ને તારે 10 વર્ષ તો પહેલા દેવાલયમાં જવું પડે. તારે 10 વર્ષ સત્શાસ્ત્રો સાંભળવા પડે. તારે 10 વર્ષ સંત સમાગમ કરવો પડે ત્યારે. એટલે મેં કીધું અમુક ક્વેશ્ચન કોમન સેન્સમાંથી આવે, અમુક ક્વેશ્ચન્સ ઇન્ક્વિઝિટિવનેસમાંથી આવે, અમુક ક્વેશ્ચન્સ છે ને એ ડીપ લર્નિંગમાંથી આવે. ખાલી કોમન સેન્સથી સીધા ડીપ લર્નિંગના ક્વેશ્ચન ના પૂછાય. અયસ્થાને કહેવાય. એટલે ભગવાનમાં શ્રદ્ધાથી આ બધા વિચારોની સ્પષ્ટતા રહેશે. મૂળ તમારું લેવલ ઓફ એક્સેપ્ટન્સ, લેવલ ઓફ ટોલરન્સ, લેવલ ઓફ કમ્ફર્ટ ગિવિંગ એન્ડ ટેકિંગ એન્ડ લેવલ ઓફ કોમ્પ્રોમાઇઝીસ ઇન લાઈફ એ વધશે, જે તમારો અસ્તિત્વનો આનંદ વધારશે. સમજવાનું કે ગમે તેવા બે જણા સાથે હોય, ઇવન ઇફ મેરેજીસ આર મેડ ઇન હેવન, ઇટ ઇઝ અ 60-40 રેશિયો. તમે બધા હશે એટલે મારી વાત સાચી તો હશે. અમને આ વાતનો કોઈ અનુભવ નથી, પણ મેરેજ ઇઝ 60-40. ના જે વ્હાઈટ વે હાર થઈ ગયા અને અડધી ટાલ થઈ ગઈ ને એ લોકોને પૂછવાનું, બરોબર છે ને? 60% બધું બરોબર ગુડી ચાલે અને 40% કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ છે કે નહીં? પાડો, હા પાડો જલ્દી. હા જ હોય, એમાં શું? આ તો દુનિયાનો અનુભવ છે. 60% it is goody, even if the best marriage made in heaven. 40% it is adjustment, compromise, acceptance. તો આ વિચાર આપણને ભગવાનમાં શ્રદ્ધા છે કે ઓકે, જે સાથે રહ્યા, જે સાથે હળ્યા મળ્યા, પરિવારમાં મિત્રભાવ સાથે રહ્યા, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, એક્સેપ્ટ ઇટ. તમે એક્સેપ્ટ ના કરો તો આખી જિંદગી દુઃખી રહેવાનું, કમ્પ્લેનમાં રહેવાનું. એટલે લેવલ ઓફ એક્સેપ્ટન્સ ને બધું વધીએ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, એક રૂમ નાની હતી, એમાં બેઠા હતા. કોઈ કીધું સ્વામી રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી સ્પોન્ટેનિયસલી બોલ્યા કે નાની રૂમ સારી, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા, ત્યાં સ્પેશિયસ રૂમ હતી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બેઠા હતા. પેલી વ્યક્તિ કીધું સ્વામી આવો મોટો રૂમ હોય ને તો સારું. સ્વામી કે હા મોટો રૂમ જોઈએ, વધારે લોકો બેસી શકે. ખબર પડી? નાનો રૂમ પણ સારો અને મોટો રૂમ પણ સારો. અહીંયા શું વિચારો છો ને ઇમ્પોર્ટન્ટ છે. You can be comfortable in any situation if you have the right kind of thinking. And if you don't have the right kind of thinking, you are most uncomfortable in the best situations available. એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી ફાર્ગો ગાડી તમે વાપરો છો 70s ની સાલમાં, બહુ અપશુકનિયાર છે, આપણે કાઢી નાખીએ. સ્વામી કે કેમ? તો કે સ્વામી 1 વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. સ્વામી કે બહુ શુકનિયાર છે, 3 એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું જ નથી ને. See how you perceive things, how you look at things. કોઈ પણ પ્રસંગ બને, how you look at things are important. What happens with you is 10%. How you take it is 90%. તમારી સાથે જીવનમાં જે પ્રસંગ બને છે ને એની ઇફેક્ટ તમારી ઉપર 10% જ છે. તમે પ્રસંગને કેવી રીતે જોવો છો ને કેવી રીતે લો છો ને એની ઉપર એની 90% ઇફેક્ટ ડિપેન્ડન્ટ છે. તુકારામે કહ્યું કે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે નીકળ્યું. બીજું એમણે કહ્યું કે આપણે 6 મહિનાથી વાળ કાપવાના પૈસા નહોતા, ગરીબ છે, તો આ લોકોએ વાળ કાપી આપ્યા. અને એમાં પાછું માથે ચૂનો ચોપડી આપ્યો એટલે ડેન્ડ્રફ નહીં થાય. અને ત્રીજું, આપણે અઠવાડિયાથી શાક ખાધું નથી, ખાલી રોટલો ને છાશ ખાતા હતા, હવે અઠવાડિયું શાક ચાલે એટલે આ રીંગણાની માળા છે. કર ને રીંગણા, કર બારણું બંધ, કર ભરેલા રીંગણા, ખાઈને આનંદ કરીએ. આનંદ में रहने का अधिकार तुम्हारा है. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું ને એ આપણો અધિકાર છે. અધિકારનો આપણે ઉપયોગ નથી કરતા. ભગવાને તો રિસોર્સિસ બહુ જ મૂકેલા છે આત્માની અંદર, એટલા બધા વર્ચ્યુઝ મૂકેલા છે. તમે રિસોર્સિસનો ઉપયોગ કરો તમને આનંદ આવે છે. આ મહાન સંતો આવી રીતે જ આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ અમે જોયા છે. અને અજ્ઞાત લોકોએ ગેરસમજથી
એમના ખોટા અપમાન કર્યા ને એ પણ જોયા છે. બંને પરિસ્થિતિમાં અમને એમને બહુ જ સ્થિર જોયા છે. અને આપણને 20 વર્ષ પછી યાદ રહે. કોકે આપણને કોઈક પ્રસંગે કંઈક સંભળાવ્યો કે ટોણો માર્યો ને તો 20 વર્ષની રાહ જોઈએ. હવે જ્યારે એના ભત્રીજાનું લગ્ન આવે ને આવતા વર્ષે, ત્યારે હું એને આ ટોણો પાછો આપીશ, મેણું પાછું આપીશ. એવું ઘણું અત્યારે સ્ટોર કરીને બેઠા છો. આ પર્યુષનમાં કાઢી નાખજો, બીજું શું, એ સ્ટોર કરીને બેઠા હતો. તો કમિંગ ટુ ધ એન્ડ આઈ સે કે અસ્તિત્વના આનંદ માટે અમુક સ્પષ્ટ વિચારધારાઓ આપણે જે સમજ્યા એમાં પહેલી વાત, નાવ આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધ જિસ્ટ ઓફ ઇટ. પહેલી વાત, બહુ મટીરિયલિઝમ તરફ જવાની જરૂર નહીં. પુટ અ સેટિસ્ફેક્શન બાર. સ્પિરિચ્યુઆલિટી અને મટીરિયલિઝમનું બેલેન્સ કરજો, જીવનમાં આનંદ આવશે. બીજી વાત આપણે એ સમજ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ વ્યવસાયમાં રાખજો, નહીં તો ત્યાંથી બહુ મોટી તકલીફ કોઈક દિવસ આવવાની શક્યતા છે. જીએસટી આવી ગયું છે. ત્રીજી વાત આપણે સમજ્યા કે વર્ક લાઈફ બેલેન્સ રાખજો. પરિવાર માટે પણ સમય આપજો. સમય તો કદાચ તમે ઘણો આપતા હશો, પણ પરિવારજનોને સંસ્કારિત કરજો, એને સારા સંસ્કાર આપજો. કે તમે તમારા સંતાનોને ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો ને, ઇટ ઇઝ ધ બિગેસ્ટ સોશિયલ સર્વિસ. હમણાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અમેરિકાના ફાઉન્ડર ડિરેક્ટર ઇડગર હુવર રિટાયર થયા. 40 વર્ષ FBI ના ડિરેક્ટર રહેલા, અને આ પોસ્ટ અમેરિકાના પ્રેસિડેન્ટ નક્કી કરે. 40 વર્ષ સુધીમાં 5 વાર ડેમોક્રેટ્સ ને રિપબ્લિકન્સ ફરી ગયા. આ માણસ એની પોસ્ટ જાળવી રાખી. કેવા બુદ્ધિશાળી કહેવાય. એકાઉન્ટન્ટ જનરલ હોય, કેગ હોય ઇન્ડિયાનો, કમ્પ્ટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ, એ 40 વર્ષ સુધી પોતાની પોસ્ટ પકડી રાખે, ભલે બેમાંથી જે પોલિટિકલ પાર્ટી આયા કરે. એ માણસ કેવો કહેવાય, એની કનેક્ટિવિટી નેટવર્ક કેવું કહેવાય. એમના રિટાયરમેન્ટમાં હુઝ ઓફ US બધા બેઠા હતા. એમાં પછી ઇડગર હુવરને કહ્યું કે તમે કંઈક બોલો. ઇમોશનલ થઈ ગયા બિકોઝ ફેરવેલ સ્પીચ. પણ એ 3 મિનિટ બહુ સરસ બોલ્યા, બહુ સાંભળવા જેવું છે. એમણે કહ્યું કે મેં 40 વર્ષ ક્રાઇમ સાથે કામ કર્યું, એમાં છેલ્લા 15 વર્ષ ચાઇલ્ડ એન્ડ ટીનેજ ક્રાઇમ સાથે મેં કામ કર્યું. ચિલ્ડ્રન અને ટીનેજર્સ જે ક્રાઇમ કરે છે એ લોકો કેમ કરે છે, એની વૃત્તિ શું હોય છે, એના ઘરમાં એનું વાતાવરણ શું હોય છે, એના મા બાપના સંસ્કાર, રહેણી કહેણી, કલ્ચર, એ બધું મેં ખૂબ એમની સાથે રહીને જોયું. પછી એની માટે મેં રિહેબ પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબ સેન્ટર્સ ડિઝાઇન કર્યા. એટલે બહુ જ એક્સટેન્સિવ કામ કર્યું એમને ક્રાઇમ માટે, ટુ કર્બ ક્રાઇમ. એમણે કહ્યું કે આફ્ટર માય 40 years of service dealing with crime, I have come to a conclusion. એમ કરીને એમને ઓડિયન્સને પૂછ્યું કે ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? એ પ્રશ્ન હું અત્યારે તમને પૂછું છું. ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. એવરીબડી ઓફ અસ. ક્રાઇમ ફ્રી વર્લ્ડ આપણે બધાને જોઈએ છે. હિંસા અને ગુના રહિતનું વિશ્વ, સ્વર્ગ થઈ જાય. ઇડગર હુવર બોલ્યા કે માય 40 years of dealing with crime, I can tell you કે if you want a crime free world. પછી બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા. Now I am quoting him not just word to word but letter to letter. સાંભળજો. ઇડગર હુવર બોલ્યા કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man. કે તમે તમારા સંતાનને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો અને ભગવાનના નીતિ નિયમ પાળતા શીખવાડશો તો મોટા થઈને એક સારા નાગરિક તરીકે માણસના કાયદા પાળવામાં એને તકલીફ નહીં પડે. માટે ટીચ યોર ચિલ્ડ્રન ફેથ ઇન ગોડ. ઇડગર હુવર બોલ્યા છે 40 years of crime dealing પછી. આવા તો મારી પાસે 500 પ્રસંગો છે which can convince you. કહેવાની વાત એ છે કે આ વાત આપણે સમજ્યા. છેલ્લી વાત આપણે એ પણ સમજ્યા કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણી અમુક વિચારધારાનો અભિગમ સ્પષ્ટ થાય છે. તો આવી વિચારોથી માણસ સુખી રહી શકે છે, આનંદિત રહી શકે છે. અસ્તિત્વનો આનંદ ઉજવવો એ આપણા હાથની વાત છે. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ. ટુ વોટ એક્સટેન્ટ યુ કેન મેક ઇટ ડિપેન્ડ્સ અપોન યુ. પણ આજે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણને, ભગવાન મહાવીર સ્વામીને, તમામ અવતારોને, પ્રમુખ સ્વામી મહારાજ અને અમારા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં કે એ આપણને આશીર્વાદ આપે કે આપણા સૌના જીવનમાં આ વાત, વિચાર અને વર્તન દ્રઢ થાય. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. જય સ્વામિનારાયણ અને જય જિનેન્દ્ર. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો? આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.